Herpes disease is a ganglionic megacolon. It is also known as a ganglionic megacolon and megacolon aganglionosis. It is a congenital disease condition and congenitally absence of ganglionic nerve cell. Ganglionic nerve cell જે છે એ રિસ્પોન્સિબલ હોય છે ફોર ધ પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ. પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ માટે ગેંગ્લિયોનિક નર્વ સેલ જે હોય છે રિસ્પોન્સિબલ હોય છે અને એ કન્જનાઇટલી એબસન્ટ હોય છે. એન્ડ ગેંગ્લિયોનિક જે નર્વ સેલ્સ છે એ મસ્ક્યુલર લેયર્સની અંદર જીઆઈની મસ્ક્યુલર લેયર્સની અંદર પ્રેઝન્ટ હોય છે. જીઆઈની મેઇનલી 4 લેયર્સ હોય છે. ફર્સ્ટ ઇઝ અ સિરોસા લેયર, મસ્ક્યુલારિસ લેયર, સબમ્યુકોઝા લેયર એન્ડ મ્યુકોઝા લેયર. સિરોસા લેયર જે છે એ પ્રોટેક્ટિવ લેયર હોય છે જે ફાઇબર્સ કનેક્ટિવ ટિશ્યુની બનેલી હોય છે. દેન મસ્ક્યુલર લેયર જેની અંદર ગેંગ્લિયોનિક્સ નર્વ સેલ આવ્યા હોય છે અને જે સપ્લાય કરે છે ફોર અર્બજ પ્લેક્સસ એન્ડ મેટ્રિક પ્લેક્સસને. મેટ્રિક પ્લેક્સસ એન્ડ અર્બલ પ્લેક્સસ જે આપણે પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ માટે એ પ્લેક્સસ રિસ્પોન્સિબલ હોય છે. એન્ડ સેકન્ડ નર્વસ સિસ્ટમ બી કહેવામાં આવે છે આ પ્લેક્સસને બિકોઝ એઝ અ સ્ટિમ્યુલેટ કામ કરે છે એટલે એને સેકન્ડ નર્વસ સિસ્ટમ બી કહેવામાં આવે છે ફોર જીઆઈ. એન્ડ ધેટ મ્યુકોઝા લેયર એન્ડ submucosal layer is supplied by the miscellany plexus and miscellany plexus હોય છે જીઆઈ સિક્રેશન માટે હેલ્પ કરે છે. એન્ડ જે જીઆઈના જે બી સિક્રેશન્સ એન્ડ એન્ઝાઇમ્સ છે જેમ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર એન્ટ્રોસ્ટકલસને સિક્રેટ કરે છે એન્ડ મેન્ટેન કરે છે ફોર સ્ટમકમાં પેપ્સિનોજન HCl એ બધાનું સિક્રેશન કરે છે ફોર ધ સબમ્યુકોઝા લેયર એન્ડ મ્યુકોઝા લેયર. એન્ડ મ્યુકોઝા લેયર એ ઇનર લેયર હોય છે જીઆઈ ટ્રેકની કે જેની અંદર જે ઇનર લેયરનું પ્રોડક્શન કરે છે એની અંદર જે સ્ટમકની અંદર મ્યુસિન હોય છે એનું પ્રોડક્શન બાય મ્યુકોઝા લેયર થ્રુ થાય છે. એન્ડ ધેન જે હર્પેસ ડિસીઝ છે એ મોસ્ટ કોમનલી અફેક્ટ કરે છે ધ સિગ્મોઇડ કોલનને મોસ્ટ કોમનલી અફેક્ટેડ કરે છે. Pathophysiology. First of all, Hutchinson disease, ganglionic cell absence and ganglionic cell absence થાય એના લીધે જે કોન્ટ્રાક્શન્સ એન્ડ રિલેક્સેશન્સ હોય છે જે મસ્ક્યુલર એરિયાસમાં થાય છે ફોર ધ પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ એ નથી થતું અને પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ બી એબસન્ટ હોય છે. અને તારે જે ઇન્ટેસ્ટાઇન જે કન્ટેન્સ અને જે ફિકલ મટીરિયલ હોય છે એ ડિપોઝિટ થાય છે પ્રોક્ઝિમલ ઓર નિયર ટુ ધ અફેક્ટેડ પાર્ટ. મીન્સ કે જીઆઈના કોઈ લેયરની અંદર એ જે ગેંગ્લિયોનિક સેલ હોય છે એબસન્સ થઈ છે તો એના કારણે ત્યાં મસલ્સની અંદર કોન્ટ્રાક્શન્સ એન્ડ રિલેક્સેશન નહીં થાય અને કોન્ટ્રાક્શન એન્ડ રિલેક્સેશન નહીં થાય એટલે પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ્સ નહીં થાય. એન્ડ પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ્સ નહીં થાય એના લીધે જે ફિકલ મટીરિયલ છે એ અફેક્ટેડ પાર્ટની અંદર ત્યાંને ત્યાં રહી જશે, ત્યાં આગળ ફોરવર્ડ મુવમેન્ટ નહીં થાય એની અને એ ફોરવર્ડ મુવમેન્ટ નહીં થાય તો એ પાર્ટ એનલાર્જ થઈ જશે. જ્યાં અફેક્ટેડ છે ત્યાં એ પાર્ટ એનલાર્જ થઈ જશે અને એ પાર્ટ એનલાર્જ થવાને કારણે એ લાર્જ થઈ જશે. તો એને મોસ્ટલી એ પાર્ટ એનલાર્જ થાય છે કોલોનની અંદર તો આપણે એને મેગાકોલન કહેવામાં આવે છે. ઓકે. અને મોસ્ટ કોમનલી આપણે સિગ્મોઇડ કોલનની અંદર જોવા મળે છે. કોઝિસ છે એ અનનોન છે એન્ડ રિસ્ક ફેક્ટરની અંદર 2 રિસ્ક ફેક્ટર છે. ફર્સ્ટ ઇઝ ડાઉન સિન્ડ્રોમ એન્ડ સેકન્ડ ઇઝ chromosomal abnormality. It is the 10th number chromosome. 10th number chromosome abnormalityને કારણે એ જોવા મળી શકે છે, રિસ્ક ફેક્ટર છે. બાકી એની કોઝ છે એ અનનોન હોય છે. સેકન્ડ, સાઇન એન્ડ સિમ્ટમ્સ. First of all, in newborn baby it is પાસિંગ ટુ ફેલિયર મ્યુકોનિયમ બિકોઝ એ આગળ પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ જ નહીં હોય, આગળ ફોરવર્ડ નહીં થાય તો મ્યુકોનિયમ જે પાસ આઉટ કરશે ફર્સ્ટ જે ઠૂલ હોય છે એ આફ્ટર 48 hours બાદ એ પાસ આઉટ નહીં કરે. એન્ડ એબડોમિનલ ડિસ્ટેન્શન જોવા મળશે બિકોઝ જે
જે ફિકલ મટીરિયલ છે એ આગળ પાસ આઉટ જ નહીં થાય, એના કારણે એબડોમિનલ પેઇન બી જોવા મળી શકશે. એન્ડ બેબીને છે ને ફૂલનેસ લાગશે, બિકોઝ એ આગળ સ્ટૂલ પાસ નહીં કરી શકે, એના કારણે એની જે ફીડિંગ જો કરાવવામાં આવશે તો એ રિફ્યુઝ કરશે. એન્ડ ફીડિંગ પ્રોપર નહીં થાય અને પ્રોપર એને ન્યુટ્રિશન પ્રોવાઈડ નહીં થાય તો એ લેથાર્જી એન્ડ રેસ્ટલેસનેસ જોવા મળશે. ઇન ચિલ્ડ્રન્સ ribbon like stool પાસ આઉટ જોવા મળશે ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઇન. એન્ડ એક્ઝામમાં પૂછાતી હોય છે. રિબિન લાઇક સ્ટૂલ્સ જોવા મળે છે ઇન ચાઇલ્ડમાં. ઇન ન્યૂબોર્નની અંદર નહીં જોવા મળે. રિબિન લાઇક સ્ટૂલ ઇન ચિલ્ડ્રન્સમાં જોવા મળશે. એન્ડ સ્મોલ અમાઉન્ટ ઓફ એબડોમિનલ ડિસ્ટેન્શન, અને જે રિબિન લાઇક સ્ટૂલ છે થોડુંક બી સ્ટૂલ પાસ આઉટ થાય છે એટલે એબડોમિનલ ડિસ્ટેન્શન છે એ થોડું સ્મોલ અમાઉન્ટમાં જોવા મળશે. દેન ચાઇલ્ડ રિફ્યુઝ ધ ફીડિંગ, ચાઇલ્ડ રિફ્યુઝ કરશે ફીડિંગ માટે. એન્ડ ફેલિયર ટુ થ્રાય મીન્સ કે એને ભૂખ નહીં લાગે. એન્ડ રેસ્ટલેસનેસ એન્ડ લેથાર્જી જોવા મળશે જો પ્રોપર ન્યુટ્રિશન્સ એને પ્રોવાઈડ નહીં થાય એના કારણે. અને આપણે ડાયગ્નોસિસ ટેસ્ટની અંદર આપણે કન્ફર્મેટિવ ડાયગ્નોસિસ હશે ફોર બાયોપ્સી એ જીઆઈ ટ્રેકમાં જે મસ્ક્યુલર લેયર છે એની સેમ્પલ કલેક્શન કરવામાં આવશે, અને સેમ્પલ કનેક્શનની અંદર જે ગેંગ્લિયોનિક નર્વ સેલ્સ હશે એ એબ્સન્ટ જોવા મળશે. તો હવે એના મેનેજમેન્ટ માટે આપણે સર્જિકલી મેનેજમેન્ટ કરીશું. પુલ થ્રુ સર્જરી, એની અંદર ટુ સ્ટેપ સર્જરી છે. ડ્રીમ સ્વાન્સન્સ એન્ડ સ્વેસ. એમાં ફર્સ્ટ સ્ટેપ એનો પરફોર્મ ધ કોલોસ્ટોમી આપણે પરફોર્મ કરીશું. એની અંદર કોલોસ્ટોમીમાં આર્ટિફિશિયલ ઓપનિંગ of the colon through the anterior abdominal wall and excrete out the fecal material after decreasing the size of colon. જે ફિકલ જે મટીરિયલ જે છે એને આપણે કોલોસ્ટોમી થ્રુ આપણે રિમૂવ કરીશું. કોલોસ્ટોમી મીન્સ કે આર્ટિફિશિયલ ઓપનિંગ ઇન ધ એન્ટિરિયર વોલ ઓફ એબડોમિનલ, અને ત્યાંથી ફિકલ મટીરિયલ્સને આપણે રિમૂવ કરીશું. એન્ડ ધેન સેકન્ડ સ્ટેપ ઇઝ after perform the colostomy to decrease the colon size. and after જે કોલોસ્ટોમી છે જે કોલોનની સાઇઝ હશે એ ડિક્રીઝ થશે. એન્ડ ધેન પરફોર્મિંગ એન્ડ ટુ એન્ડ એનાસ્ટોમોસિસ એન્ડ કટ ધ અફેક્ટેડ પાર્ટ એન્ડ પરફોર્મિંગ એન્ડ ટુ એન્ડ એનાસ્ટોમોસિસ મીન્સ કે કોલોસ્ટોમી કર્યું, કોલોસ્ટોમી પછી જે ફિકલ મટીરિયલ્સ હશે એને રિમૂવ કરી દીધા, એના લીધે જે કોલોનની સાઇઝ હશે એ ડિક્રીઝ થશે, અને કોલોનની સાઇઝ ડિક્રીઝ થશે એના પછી જ્યારે જે અફેક્ટેડ પાર્ટ છે કે જેમાં ગેંગ્લિયોનિક જે સેલ્સ છે એબ્સન્ટ છે તો એ સેલ ફરીથી ના થાય એના માટે એન્ડ ટુ એન્ડ એનાસ્ટોમોસિસ કરીશું, અને જે અફેક્ટેડ પાર્ટ છે એને કટ કરી દઈશું. હવે એમાં નર્સિંગ મેનેજમેન્ટ એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ પ્રી ઓપરેટિવ એની અંદર પેશન્ટને એનપીઓ રાખીશું. એન્ડ મેન્ટેન હાઇડ્રેશન સ્ટેટસ એન્ડ પ્રોવાઇડિંગ આઈવી ફ્લુઇડ. એન્ડ પોસ્ટ ઓપરેટિવલી પેશન્ટના જે સુધીને બોવેલ સાઉન્ડ એન્ડ ગેગ રિફ્લેક્સ રિટર્ન્સ ના થાય તો એ સુધીને આપણે એને એનપીઓ રાખીશું. રિટર્ન્સ આવી જાય પછીથી એને હાઈ પ્રોટીન એન્ડ હાઈ કેલરી ડાયટ પ્રોવાઈડ કરીશું. એન્ડ અસેસ ધ સર્જિકલ સાઇડ ફોર રેડનેસ, એડિમા એન્ડ પ્યુરલ ડિસ્ચાર્જ. તો અસેસ કરીશું આપણે સર્જિકલ સાઇડમાં જો રેડનેસ કે એડિમા કે એવું કંઈ હશે તો ઇન્ફેક્શિયસ ડિસીઝ કન્ડિશન છે તો આપણે ઇન્ફોર્મ કરીશું ડૉક્ટરને. એન્ડ ગેગ રિફ્લેક્સ એન્ડ બોવેલ સાઉન્ડ જે સુધીને પ્રેઝન્ટ્સ નહીં હોય ત્યાં સુધીને આપણે ચાલુ નહીં કરીએ. નોર્મલી 48 to 72 અવર્સની અંદર આપણે બોવેલ સાઉન્ડ એન્ડ ગેગ રિફ્લેક્સ રિટર્ન થઈ જાય છે. એન્ડ ધેન કોમ્પ્લિકેશનની અંદર એન્ટ્રોકોલાઇટિસ એની અંદર સિમ્ટમ્સની અંદર હાઈ ગ્રેડ ફીવર,
સિવિયર વોમિટિંગ, GI બ્લીડિંગ એન્ડ પરફ્યુઝડ વોટરી ડાયરિયા જોવા મળશે. એન્ટ્રોકોલાઇટિસ થઈ શકે છે કોમ્પ્લિકેશનમાં. જો પેશન્ટને ઇન્ફેક્શન થઈ જાય તો એના કારણે એન્ટ્રોકોલાઇસિસ જોવા મળે છે. એન્ટ્રોકોલાઇસિસ મીન્સ કે હાઈ ગ્રેડ ફીવર, સિવિયર વોમિટિંગ, GI બ્લીડિંગ એન્ડ પરફ્યુઝડ વોટરી ડાયરિયા જોવા મળશે.